આજરોજ મોડાસાના એડિશનલ સેશન જજ કે જે દર્દી સાહેબની કોર્ટમાં બે સનસનાટીભર્યા ચુકાદા આપવામાં આવેલા પોક્સો કેસના આરોપી આંબલિયારા પોલીસ સ્ટેશને તેની ફરિયાદ નોંધાયેલી અને આરોપી સોલંકી હિતેશભાઈ મૂળ રહેવાસી રગાજીના મોવાડા તાલુકો કપડવંજનો આરોપી હતો અને હાલ ફતેપુરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીમાં તે રહેતો હતો અને તેણે 17 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી અને તેનું અપહરણ કરી લઈ જઈ તેની સાથે દંડનીય કૃત્ય આચરેલું અને જેની ફરિયાદ આંબલિયારા પોલીસ સ્ટેશને દાખલ રહેલી અને તેની તપાસ તે વખતના આઈઓ એસ.એન. પટેલ સાહેબે તપાસ કરેલી અને કોર્ટના તપાસના કાગળો નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને જેમાં પ્રોસિક્યુશન તરફે ફરિયાદ તરફે જે કંઈ પુરાવાઓ રજૂ થયા એટલે રિપોર્ટ રજૂ થયો, સાહેબોના નિવેદનો, ભોગબનનારની જુબાની વગેરેની ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે સજાનો હુકમ કરેલ છે. આરોપીને 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5,000 દંડનો હુકમ ફરમાવવામાં આવેલો છે.